હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ઇન માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. અને અત્યારે હું છું જે મતલબ કામ કરી રહ્યો છું એ અહીંયા આગળ સેન્ટિંગનું કામ કરી રહ્યો છું, કારણ કે આ બની રહ્યું છે પછાડીની સાઈડ છે એ બનાવી રહ્યા છે અમે લોકો મંદિર. લેન્ટર લેવલ આવી ગયું છે અને લેન્ટર ઠોકવા માટે લેન્ટરની એની બરોબર અમે સાડલી મારી રહ્યા છે. લેન્ટર પ્લસ સાડલી જોડે મારી રહ્યા છે. અને હું અત્યારે કરી રહ્યો છું રિંગ માટે, જે લગભગ 3ની રાખી છે અને આ રાખી છે 6ની રાખી છે રિંગ, કારણ કે 9ની ઈંટ છે અને 9ની દિવાલ છે એટલે મેં એટલું રાખ્યું છે. બાકી ચાલો અહીં આગળ બાંધીએ અને રિંગ પાડવાનું ચાલુ કરીએ. ડોંગર કાઢે એટલી બધી ઘણી પોસી થઈ ગઈ ની, ઘણી પોચી થઈ ગઈ. આ કાઢી દીધી, આ સાફ કરીને તૈયાર. તો ગાઈસ અત્યારે છે ને કે એવું છે કે સેન્ટિંગનો સામાન અહીં આગળ હતો, મતલબ કે એક શિમળો કાપ્યો હતો અને શિમળાનું જે લાકડા અમે ખુદ વેરાયા હતા એ આ છે. બધું આગળ જથ્થો હતો બધો ખોલ નાખ્યો છે. બાકી આવાના અમુક આડીઓ કામ લાગશે અને પાટિયા બધા ટોટલી કામ લાગશે. એ પાટિયા તમને હું બતાવી દઉં, કારણ કે અહીંયા આગળ મંદિર બનાવવાનું છે. આ મંદિરનું કામ મતલબ જે થઈ રહ્યું છે અને છેક ઉપર સુધી આવશે, જેનું મતલબ ઘુમટ એક માળ અપ લેવાનું છે એટલા માટે. અને અત્યારે બધી મેં પાટિયા બધા ગોઠવી નાખ્યા છે, દેખી શકો છો. ટોટલી આ પાટિયા મુકાઈ ગયા છે અને પાટિયા લગભગ આવી જાય એમ છે, એટલે પ્લેટો લગભગ લાવવા જેવી લાગતી નથી, પણ જોઈ છતાંય પ્લેટો લાવવી પડે તો ચાલશે, લઈ આવીશું. અને બાકી આમાં હજુ ટેકા બાકી છે, તો ટેકા લાવવું પડશે ભાડે અને આનું કામ પતાવવાનું છે. રિંગ કરવું હોય તો પછી આટલું લોખંડ કટ થાય એમ, પછી એલ તો અહીંયા આવી જાય. અને બાકી તો દોસ્તો પેલું આવાળું કામ લાગ્યું નહીં, કારણ કે આ લાકડું આખું ફાટી ગયું. એટલે પાછો હું બનાવતો હતો એટલી વારમાં કારીગર આવી ગયો, એટલે પછી કારીગરે પાછું આ ઠોક્યું. જે ઠોક્યું છે એ કમ્પ્લીટ ઠોક્યું છે માપે, મતલબ ટોટલી. અને બસ હવે અહીં આગળ રીંગો વાળવાની બાકી છે. બાકી રીંગ આ રીતની કંઈક વાળે છે, મતલબ કટિંગ આટલું કરવાનું છે માપે. તો દોસ્તો અત્યારે આપણે નીકળી શક્યા છે માર્કેટ જવા. માર્કેટ એટલે કે ગામડામાં એક નાનકડું બધું બજાર ભરાય છે ત્યાં, કારણ કે મમ્મીને લેવી હોય છે શાકભાજી અને દરરોજ નવું બનાવવું, ક્યાંથી બનાવવું, એટલે માર્કેટ નજીક ભરાતી હોય તો અમે આવી ગયા છે. અને માર્કેટ બિલકુલ નાનું છે, તમને બતાવું. અહીંયાથી સ્ટાર્ટ થાય છે અને અહીં આગળ ખતમ થઈ જાય છે, મતલબ નાનું અમથું મંગળવારીનું બજાર છે. ને મમ્મી અહીં આગળ લઈ રહી છે મરચાં, અને હું અહીંથી દૂરથી એનો વ્યૂ લઈ રહ્યો છું. અને મારે લેવાતા ચપ્પલ, મમ્મીને કીધું કે મારે ઘરે પહેરવા માટે ચપ્પલ નથી, તો કે ટાઈમ પર એની કોઈ બી ચપ્પલ ઉઠાવી લે. મેં જોઈ લીધા ચપ્પલ, તો ઉપર પેલી પટ્ટીવાળા લીધા લોફર ટાઈપના. તો આ ટાઈપના ચપ્પલ લીધા અને મને એ ચપ્પલ પહેરવામાં બહુ મજા આવે છે, કારણ કે કાઢવામાં અને પહેરવામાં બહુ આસાની કે ઇઝી રહે છે. બાકી આપણે બહાર જઈએ તો ફાઇનલી શૂઝ પહેરીને જ જઈએ છીએ, પણ ઘરે પહેરવા માટે આ વસ્તુ જોઈએ ટેમ્પરરી. અને અહીંથી લઈ લીધા આપણે ચપ્પલ અને અહીં આગળ લેવાની હતી શાકભાજી. શાકભાજી લઈ લીધી અને
એ કાકી સાઈડમાંથી નોટ આપતી હતી પણ નોટ થોડીક ફાટેલી હતી એટલે કાકાએ લીધી નહીં અને રિપ્લેસ કરી દીધી. બાકી આ નાનકડું અમથું બજાર દેખી શકો છો અને આપણે લઈ લીધી ચોળી શાકભાજી બધું લેવાઈ ગયું છે અને આવી ગયા છે મમ્મી ટબ લઈને. ચલો નીકળીએ. તો દોસ્તો ફાઇનલી અત્યારે આવી ગયા છું ઘરે અને વિડીયો ના લંબાવતા આપણે વિડીયોને કરી દઈએ અહીં આગળ એન્ડ. મળે છે જલ્દી નવા વિડીયો અંગાત એના અંદર કોઈ ટોપિક અંગાત. તબ તક કે લીએ બાય. વિડીયો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કીजिए. જય હિન્દ, જય ભારત.